શું વાત છે બેટા? તું આવી રીતે અંધારામાં ક્યાં સુધી બેસી રહીશ? પપ્પા, અજવાળું તો મારા જીવનથી અજયની સાથે જ જતું રહ્યું. ને તમે એમએલએ હોવા છતાં પણ કંઈ નહીં કરી શક્યો. પણ બેટા, પપ્પા, આજે 4 દિવસ થઈ ગયા છે. અજયની લાશનો કોઈ પતો નથી. તમે તમારા રાજ્યની પોલીસ શું કરી રહી છે? એ પપ્પા, તમે કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી અજયની લાશનો પતો નહીં મળે ત્યાં સુધી મારા જીવનમાં અજવાળો ક્યારેય નહીં થાય. એવું ના ભૂલ બેટા. હું હમણાં જ પોલીસ સ્ટેશને ફોન લગાવું છું. જઈને એમએલએ સાહેબ, હજી સુધી તમે શું કરી રહ્યા છો? અજયની લાશનો કઈ પત્તો લાગ્યો કે નહીં? હજી સુધી તો કંઈ ખબર નથી પડી, પણ જેવી ખબર પડશે એટલે પહેલા ન્યૂઝ તમને આપીશ. અને અમે લોકો આજે જ વિજાપુર જવા માટે નીકળી રહ્યા છે. યુ ડોન્ટ વરી સર. ઠીક છે. ઓકે ઓકે, જય હિન્દ. જય હિન્દ. આ છે અજયની માં અને આ છે અજયનો બાપ, જે જગતસિંહના કરજાને કારણે દારૂમાં ડૂબેલો રહે છે. અને આ છે અજયનો ખાસ મિત્ર, જેની સાથે અજય બધી જ વાતો કરતો હતો. આ એ જ છોકરી છે નેહા, જેની સાથે જગતસિંહે રેપ કરીને એને મારી નાખી. અને આ છે જગતસિંહ, જે ગામનો સરપંચ પણ છે, જે ગામના તમામ લોકો ઉપર પોતાનો રૂઆબ જમાવીને દાદાગીરી કરે છે. આ છે અજયની પ્રેમિકા રૂપાલી અને એમએલએ રુદ્ર પ્રતાપસિંહની દીકરી. આ છે અજય, જે મા બાપના સપના પૂરા કરવા માટે શહેરમાં ભણતો હતો, જેનું જગતસિંહે ખૂન કરી નાખ્યું. મને તો દીકરાની લાશ પણ ના મળી. એ નાગની દાહ તો આપી શક્યો હોત. કેવો અભાગ્યો છું. અભાગ્યા તમે નથી, અભાગી તો હું છું. મારા દીકરાને હું સ્ટેશન છોડવા ગઈ, ઓલા પાપીએ મારા છોકરાને મારી આંખો સામે મારી નાખ્યો. હું કંઈ ના કરી શકી. શાંતિ રાખો કાકી. મરી ગયેલા માણસ ક્યારે પાછા નથી આવતા. અને જેની પાસે પોલીસ બોલાવવાની તાકાત હતી, હવે એ જ નથી રહ્યો. તો શું કરીશું? ભગવાનને પ્રાર્થના કરો કે અજયભાઈની આત્માને શાંતિ આપે. માજી, તમે શાંત થાઓ. પોલીસ તમારી મદદ જરૂર કરશે. તમારા દીકરાનું ખૂન થતા કોણે કોણે જોયું છે? તમે બધા બોલતા કેમ નથી? જુઓ, તમારે ડરવાની કોઈ જરૂર નથી. બોલો, કોણ છે? આ લોકોએ કંઈ જોયું નથી. આ બિચારા લોકો શું બોલે?
મેં જોયું છે સાહેબ. અજય! આ જગાએ મારા છોકરાને ગોળી મારીને નદીમાં નાખી દીધી એની લાશ. હું મારા મરેલા દીકરાની સોગંદ ખાઈને કહું છું, આ જગત જ મારા છોકરાનો હત્યારો છે. પૂછો આ બધાને, બોલતા કેમ નથી તમે લોકો? આ લોકો બધા ક્યારેય તારી સામે નહીં બોલે. આ લોકોને બીક લાગે છે તારી, કારણ તે એ લોકોને વ્યાજે પૈસા આપીને એ લોકોના મોઢા બંધ કરી દીધા છે. મને તો તારા પૈસા પણ કામ ના લાગ્યા. જોજે, પણ ભગવાન તને ક્યારેય નહીં છોડશે. હે ડોશી, જો તારો ભગવાન સાચો છે તો કહે ને કે તારા દીકરાને જીવતો કરે. આ ધરતી પર જ્યારે જ્યારે પાપ વધે છે ને, ત્યારે ત્યારે કોઈને કોઈ જન્મ લે છે. તને મારવા પણ કોઈ મર્દનો દીકરો આવશે જ. તો બોલાવ બોલાવ, મને મારવા માટે બોલાવ. અજય! મારો દીકરો પાછો આવી ગયો, મને ખબર હતી. મારો દીકરા. એ જગા તે મને મારી નાખ્યો તો, ખલાસ બતાવી દીધો તો. આ જો જીવ તો પાછો આવ્યો છું. ઇન્સ્પેક્ટર સાહેબની સામે તને ચેતવણી આપું છું. આ ગામવાળા સામે જો દાદાગીરી કરી છે તો, અને હા, તારા વ્યાજના ચોપડા છે ને, પાડી નાખજે હો. નહીં તો જો માથા ભારેનું ફર્યું ને તો જગા સમજી ગયો. જગા સાહેબ, થેન્ક યુ હો. આને તો મેં મારી નાખ્યો હતો. આ તો જીવતો નીકળ્યો. કંઈ તો ગડબડ છે.